ઓ બંકાભાઈ હાલ્યા અલ્યા ઓલે મોન આલે એટલે મોટા ઉપર બોલવા થઈ જાય. હા રામોજી શું કામ આયા છો? મીટિંગમાં નહીં આવવાનું? લ્યો મીટિંગમાં તો જવાનું છે પણ તઈ ઉભરાનું હશે ને તો આપણે ઉભા રહેવાના નહીં તઈ. મારે તો એવું જ લાગે છે પણ આ ગટુ નંગાત લેતા જજો એમ. પણ આ નહીં ઉભો ગટુ એ ઓકા મુડા મોનથી આલ દીધી મોનથી વાત કર. ઓકા મુડા હમણાં કઈ મીટિંગમાં આવવાનું નહીં? મીટિંગમાં તો જવાનું છે પણ જીરીક ઇજ્જત આલો એમ. હવે તારે આખા ગામમાં કોઈ ઇજ્જત નહીં કરતું મારી અમે શું ઇજ્જત દઈએ? ના ના ઇજ્જત છે આપણી ગામમાં એમ તો. શું ઇજ્જત છે? કોઈ સોરો તને ગણતું નહીં હતા તો. પછી આપણે વાહમો ને કરે ને તો નાનો સોરો આપણને કે બંકા દાદા. અરે રહેવા દે તારી મોટી વાતો બધી. મીટિંગમાં નહીં આવવાનું આવું? લ્યો મીટિંગમાં તો આવવાનું છે પણ કઈ લાભની વાત હશે એવું લાગે છે મને. અલ્યા લાભની તો શું વાત હોય? લાભની વાત જ આવે આપણને બોલાવે ને આખા ગામમાં આપણે બે જ પનોતી તો છે. હા વાત તો સાચી છે પણ જઈએ મીટિંગમાં તો. ઓ ચાલો હેડો. ચાલો. તારીખી મીટિંગમાં નહીં આમ અલ્યા ઘર વાકી ઘર શું લેવા વાગતું? અલ્યા ઘર વાકું ના પડે મીટિંગ માં નહીં જવાનું આપણે. તમારે શું મોટા દાગીના ભરી મેલ્યા? હારું અમારે ઘરમાં ના ડગરી પડે તમારે શું જોવાનું આવે છે? હા બે બધી બાદ છોડો બલ્લુ જોઈએ મીટિંગમાં શું રાખ્યું? મીટિંગમાં છે ને આપણા ગામમાં જે ગરીબો હોય ને એમને બધું જે લાખ રૂપિયા આલવાનું કહ્યું છે તો તમે એમાં નંબર આવી જાય છે તો તમારો. તમને કયા એંગલ થી હું ગરીબ લાગુ? હું મારા મહેનતનો રોટલો ખાઉં છું. ત્યાં તમે હો મજૂરી કરીને ખાતા પણ એટલી બધી મને મીટિંગની ખબર હોત તો હું મીટિંગમાં શું લેવા જાત? તો એમ સીધું સીધું કહી દો મીટિંગની નહીં ખબર એમ. અલ્યા નહીં ખબર. હા હેડો પેલી મીટિંગમાં જઈને ખબર પડશે. સારું એમ ભરતજી હા. તમને ખબર છે કે મીટિંગમાં શું છે એમ? મને ખબર હોત તો કહી દો ને ના. અલ્યા તારી લો હેડો. હા. ઓ રવિજી શું છે ભાઈ? પેલા બલ્લુજી ને મીટિંગમાં નહીં આવવાનું? આવવાનું છે ને? તો ચોકને અપાય હેડ્યા. આ ઘેર સાયકલ ને મૂકીને આવું? અલ્યા ભલા આદમી તઈ લઈ લો કે ભલા તને સારું ના લાગે સાયકલ લઈને જઈએ તો? આખા દાડી ગમે તો સાયકલ લઈને ફરો છો એક એમે શરમ નહીં આવતી નહીં મીટિંગ ની જવાની તો શરમ આવે છે. અલ્યો ભલા આદમી એવી વાત નહીં. તો લાવો એવું હોય તો હું લઈ લઉં. ના ના હું લઈ લઉં સાયકલ તો. આટલા વહેલા ચોકન ગયા હું ટીકડી ખાવા જઈ લો. આટલા વહેલા ટીકડી ખાવા? વાહ ભાઈ વાહ. એમ તો લેટવા છે ને. હજુ એવી વાત નહીં. એ વાત નહીં તમને ઘેર ડૂસી બનાવતી નહીં એવું લાગે છે. અલ્યા ભલા આદમી એવી વાત નહીં. આ તો ટેવ પડી ગઈ છે રોજ. આપણે એમની ચેપા જઈએ તો એમના કજ્જા મટતા જ નહીં. એ તો સાચી વાત છે એમને ગમે ત્યારે એમને ને કરીએ ને તો એમને ઘરમાં માથાકૂટ ચાલતી જ હોય ગમે તે વાત ઉપર. ભલા આદમી બધી વાત છોડો. મીટિંગમાં શું એવું છે આપણે? મીટિંગ મેં ખબર નહીં પણ આ તો જઈએ તો ખબર પડે ને અહીં ઉભા શું આપણને ખબર પડશે. શું તા ભલા આદમી તમે કશું જોવાનું જ નહીં રાખતા તમે. એવું હોય તો વહેલા ના જ જવાય. આ તો વહેલો જેલો નક્કો હું તો બધી જોન રાખો આખા ગામની જોન રાખો. સારું એ બધું છોડો જોયેલો ને કે મીટિંગ પતી ગઈ. ઉઘરાણી વાત હશે ને તો આપણે કઈ ઉભા રહીએ નહીં. અરે હારું ઘરની વાત નહીં પણ બધો આવાજ દો પછી તમને કો બધી વાત. એવું હોય તો પછી અમે તરત જ ઊભા થઈને જ જતા રહે. અલ્યો હારું પણ બધો આવાજ દો તો બરાબર. લો આ બધા આવી જો. ખરેખર અમુક લોકો તો આટલા વર્ષ થયા પણ બેસતો આવડ્યું ના. આ પગે તો ના ચાલ ભાઈ, મેં શું પડે. કર્યું? બલ્લુજી અમુક ને જ બોલાવવાના હતા મીટિંગ માં. અલ્યો ચા આપણે બધો બોલાના બધા લાભની વાત છે એટલે. બંકાભાઈ આ બધું તમું કહેવાય છે. એટલે હરી આ બધું કોને કહેવાય છે? અલ્યો બંકા ભાઈ તમને કઈ કહેવાતું આ તો અમુક ને લાગુ પડે એવું છે. તો બરાબર છે. એટલે કોને કહેવામાં આવે છે બધું? અલ્યો બલ્લુજી ઘેર જાવું. અલ્યો રવિજી તમે ઘણી વાર બેહો યાર. અલ્યો તમે કઈક વાત કરવા બોલાનો અહીંના કજ્જા મળતા નહીં હોય. જાને ભેગા થાય તાને ઝઘડો તાવાય કરે હે. તમે ઘણી વાર બેહો. તમારે બધાને ખબર તો છે કે હવે કટકરા ક્યાં છે. આ ને આ કાળમુળો હરિયો એના કકા કરતો એ મોનાલી વાત કર મોનાલી વાત કર. હવે ફરી વાર બંધ રહો ને. હરીજી તમે એમ તો મને બધો પૂછો કે મેં તમને શું કરવા બોલાયા છો. હા તો જલ્દી બોલો ને આ બધો કાર્યક્રમનો બોલ ભેગો કરી શું કર્યો છો ચાંદને? હું 1100 રૂપિયા. ના આપણી જોડે પૈસાની વાત કરવાની આપણી જોડે 1 રૂપિયો છે નહીં આવતો. આપણે તો 11 રૂપિયા જોડે આપણે જોતો નહીં. આપણે તો આવીએ નહીં. આપણી જોડે તો પૈસાનું સેટિંગ છે જ નહીં. પૈસા ના હોય તો શું કામ મોટા ઉપાડે ઓમ કઈ ખુરશો મારી ઓમ કઈ બેહી જોવા. આપણી જોડે ભાઈ પૈસા નહીં. આપણે તો આ હે. રવિજી આપણે પૈસાનું નહીં બને હો. હા આપણે તો હેડ્યા ઘેર. આ હેડે આપણે તો. તમારે 1100 રૂપિયા લેવાના છે. એવું છે એમ? એમ તો કોચી ના બે જશે પૈસાની વાત આવી એટલે. આજ તો ઘરેથી નીકળ્યો ને એટલે મારી દાદી ઓક્ચાની ફરક તરીકે આજ કઈક લાભ થશે આજ કઈક લાભ થશે ના મને 1100 રૂપિયાનો લાભ થયો. મેં તો હવાનું જ કીધું બંકા આજે આપણે લાભ થશે એમ. સાચી વાત છે. પણ આ
પૈસા આપવાના? આપણે એને પેલા કેવા ખબર 10-15 રૂપિયામાં આપણે સાયકલો પાડી લીધી ખબર આપણે બધા ફરવા જતા ત્યાં કે પાવાગઢ જતા વિરાસતવન જતા એમ હે ને આપણે હે ને સાયકલો બધું આપણે ફરવા જતા બરાબર તો આપણે હે ને એ 1100 રૂપિયા શું ગણ ખબર સાયકલ ની રેસ રાખવાની છે પણ રેસ કેટલા લગીને રાખવાની? આપણે હે ને તલાઈ સુધી એટલે હું આગળથી પાટો દોરીશ તમે અહીંથી હે ને તલાઈ બીજો પાટો મારીશ હું પેલા તમારા આગળ જઈ આવીશ અને જે પેલો આવે એને 1100 રૂપિયા આપવાના એટલે તો આપણે જીતવાના છે કેમ કે અમુકના દારૂ પી પીને શરીર પતી જશે, અમુકની ઉંમર થઈ ગઈ છે અને અમુકનું તે વાતચીત કરવા જેવું નહીં. તમારું પર ઈશારો જેવો એવું લાગે એટલે દારૂ પી પીને તમારું જતું રહે છે, અમારું નહીં. એટલે મેં તો આ કોઈને પર્સનલી કીધું નહીં, આ તો પોતાને આપે સમજી લેવાનું કે જેમ કીધું હોય એમ. હા તો બંકો જ જીતશે રેસ તો 1105 પર બંકો જ એ તો જીતવાનો તને રેસ ચાલુ થશે ને તને ખબર પડી જશે કે કોણ દારૂ પીને બધું ખલાસ થઈ ગયું કોને નહીં થયું એમ. હા. ના હું રોજ સાયકલ કેટલી ચલાવીને જાઉં, રેસ તો હું જ જીતેશ. એટલે રેસ તો હું જીતવાનો છું કારણ કે હું લોબો છું અને હું સાયકલ રમરમાઈને હાડીશ. હારું પણ એ બધું તો કાલે જોયું જશે એટલે હે ને કાલે સવારે બધો આવી જાવ બરાબર અને અત્યારે તમારે ને જે બી સાયકલને સર્વિસ કરવાની હોય ઓઇલ નાખવાનું છે ને બેને એ બધું તમે અત્યારે કરી લેજો અને સવારે બધે પાક્કું આવી જવાનું બરાબર હા. આજે તો સાયકલની રેસ જીતી જવી છે. હું 1100 રૂપિયા આપણા જ છે. એ તો કાલે જીતી જશે કાટકોતા મને હા, આપણે બોલો. હે ને રવિજીની ચિંતા નહીં કે નહીં હરિજીની ચિંતા ભરતજીની છે. એવા એક પેન્ડલમાં છે ને તો સાયકલ રમપાટ કાઢી મેળશે. તમે એનું ના ટેન્શન લો આ જોમી જેલો ડ્રાઈવર છે સાયકલમાં બંકો તમે જોમે જેલા ડ્રાઈવર છો પણ તમારે પક્કા પોતા નહીં હવે એક પેન્ડલમાં તો કેટલાય જશો. ના ના આવું કરવું પડશે એનું પણ આપણે એક હમ કરી દઈએ એમ હા શું આપણે એક પ્લાન બનાવીએ તમે કહો તો કહું હા બોલો ને આપણે હે ને રેસમાં ને મળી જઈએ આપણે બે જણા પાર્ટનરશિપ પાર્ટનરમાં તમે જીતો તો એ અડધા પૈસા હું જીતું તો અડધા પૈસા. એવું છે હા ચાલો હાથ મિલાવો હાથ મિલાવીએ એમ. અને બીજું તો કાલ તમે હે ને રેસ જીતવા અમે જ રાખજો. હા હા બીજું કાલ હું શું કરું ને તમે રેસમાં બધું જોજો. સારું સારું ચાલો સારું